સુરેન્દ્રનગર વઢવાણ લીંબડી રોડ રાજુભાઈ કરપડા સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી। ગરીબ અને બેરોજગાર લોકોનું રસોડું ચાલુ રહે એ માટે મનરેગા યોજનાનો જન્મ થયો હતો, પરંતુ ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળ્યા। રાજુ કરપડા મનરેગા કૌભાંડના આરોપીના પિતા અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા જતા આપ નેતા રાજુ કરપડા સહિત ટીમની પોલીસે વઢવાણ લીંબડી રોડ પરથી અટકાયત કરી। જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતનો કયો અધિકારી સાચી તપાસ કરશે? રાજુ કરપડા સુરેન્દ્રનગર લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા, ત્યારે મનરેગા કૌભાંડ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના રાજુભાઈ કરપડા સહિત આપ નેતાઓ રજૂઆત અંગે જતા સમયે પોલીસે તમામ આગેવાનોને અટકાયત કરી હતી। આ કૌભાંડ માત્ર દાહોદ જિલ્લા પૂરતું સીમિત નથી, આ કૌભાંડ રાજ્યવ્યાપી છે। બચુ ખાબડનું રાજીનામું લીધા પછી સાચી તપાસ થાય તો હજારો કરોડનું કૌભાંડ સામે આવે છે। આદિવાસી બેલ્ટના દરેક જિલ્લામાં બચુ ખાબડના દીકરાઓએ પોતાના વહીવટદારો મૂકેલા હતા। રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, આજે રાજ્યના હિતમાં શાંતિથી રજૂઆત કરવા જઈ રહેલા આપ નેતાઓ, જેમાં વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચેહલા, સતીશભાઈ ગમારા, અભિષેક, દિલીપસિંહ, પ્રવીણસિંહ, રાજુભાઈ જસાપર, બકુલભાઈ સહિતની અટકાય કરી લોકશાહીનો અવાજ દબાવવામાં આવ્યો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા।